ઈ સ્કૂલ સોફ્ટવેરમાં વિદ્યાર્થીની પેન આઈડી અને અપાર આઈડીની એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થીમાં જીઆરની એન્ટ્રીમાં ગુજરાતીમાં જશું. ત્યારબાદ જે તે વિદ્યાર્થીનો જીઆર નંબર અને તેનું પેન આઈડી અને અપાર આઈડી અહીંથી આપણે એન્ટ્રી કરીશું અને એના સિવાયની તમામ વિગતો પણ એન્ટર કરીશું. ત્યારબાદ આપણે સેવ પર ક્લિક કરતાં વિદ્યાર્થીનો અપાર આઈડી અને પેન આઈડી પણ સેવ થઈ જશે. હવે આ પેન આઈડી અને અપાર આઈડીની માહિતી જોવા માટે વિદ્યાર્થીઓની શોધ કરવીમાં જશું, જેમાં ધોરણ 9 થી 9 અથવા તો આપણે જે ધોરણની માહિતી શોધવા માગતા હોઈએ તે ફિલ્ટર કરીશું. ત્યારબાદ શોધવું પર ક્લિક કરીશું. આથી ધોરણ 9 થી 9ની તમામ માહિતી આવી જશે. જે દરેક સ્ટુડન્ટને સિલેક્ટ ઓલ કરતાં એ વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે. ત્યારબાદ અહીંયા લેફ્ટ સાઈડમાં અહીંયા નીચે પેન અને અપાર આઈડી ઇન્ફો તેના પર ક્લિક કરી અને છાપવું પર ક્લિક કરીશું એટલે વિદ્યાર્થીઓની જનરલ માહિતી જેમાં જીઆર, વિદ્યાર્થીના નામ સહિત ધોરણ વર્ગ અને સ્ટુડન્ટનો પેન આઈડી, અપાર આઈડી, યુઆઈડી અને આધાર સાથેની ડિટેલની પ્રિન્ટઆઉટ મળી જશે. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓની પેન આઈડી અને અપાર આઈડી એન્ટ્રી કર્યા પછી એનો રિપોર્ટ જનરેટ થઈ જશે. તેમજ જો આપણે એક્સેલમાં રિપોર્ટ જનરેટ કરવા માગતા હોઈએ તો અહીં ફાઇલ બનાવવી પર ક્લિક કરતાં આપણે તેની એક્સેલમાં પણ પેન આઈડી, અપાર આઈડી સહિત જીઆરની તમામ ડિટેલ ઓપન થઈ જશે, જેને આપણે સેવ કરીને યુઝમાં લઈ શકીશું. તો આ રીતે વિદ્યાર્થીના પેન આઈડી, અપાર આઈડી તે તમામ વિગતો અહીંથી આપણને મળી જશે. તેમજ જો આપણે વિદ્યાર્થીનું એડમિશન ફોર્મ પણ સોફ્ટવેરમાંથી યુઝ કરતા હોઈએ તો ઉપયોગ મેનુમાં પ્રવેશ ફોર્મમાં ક્લિક કરીશું. જ્યાં આપણે પ્રવેશ ફોર્મ નંબર નાખશું તેમાં પણ પેન આઈડી અને અપાર આઈડીની વિગત નાખેલી છે, જે આપણે સેવ કરીશું અને ત્યારબાદ પ્રવેશપત્રમાંથી જ્યારે પણ જીઆર ટ્રાન્સફર થશે ત્યારે વિદ્યાર્થીની તમામ માહિતી સાથે પેન આઈડી અને અપાર આઈડી પણ જીઆરમાં ટ્રાન્સફર થઈ શકશે. આ રીતે વિદ્યાર્થીની પેન અને અપાર આઈડી સોફ્ટવેરમાં અપડેટ કરવામાં આવેલ છે.